પુત્ર વિવાહના પ્રસંગે મહારાજા દશરથજીએ 4 લાખ ગાયોનું દાન કરી અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવા છે. અને ગાયો પણ સામાન્ય નહીં, જે ઉત્તમ પ્રકારની ગાયો હોય ને, જે હારામાં હારી એવી ગાયનું દાન કર્યું. જે આજના સમયમાં આપણે જેને ગીર ગાય કહીએ, દેશી લેવા જાય ને તોય 2-2.5 લાખ રૂપિયા થાય એક ગાયના. આવી ગાયોના દાન મહારાજા દશરથજીએ કર્યા છે. અને તમામ ગાયોના શિંગડા છે, શિંગડીઓ હોનાએથી મઢેલી. ગાયોના 4 પગમાં હોનાના ઝાંઝર પહેરાવેલા. રેશમી વસ્ત્ર ઓઢાડી હળદરના થાપા મારી અને આવી ગાયો મહારાજા દશરથજીએ બ્રાહ્મણોને દાનમાં આપી છે. અને આ દાન એ ઉત્તમ પ્રકારનું દાન છે. આપણે કોઈને દાન આપવું હોય ને તો ઉત્તમ પ્રકારનું સારું દાન આપવું. દાન તો આપણે કરતા હોય, ઘણીવાર દાન કરીએ છીએ, પણ આપણે કેવું દાન કરીએ કે આપણા ઘરમાં કઈક વસ્તુ વધારાની પડી હોય ને એ પછી આપણે દાનમાં આપી દઈએ. હાડી બહુ પહેરીને આપણે થાક્યા હોય ને પછી કબાટમાં નડતી હોય ને પછી કોકને દાન કરી દે. પણ દાન એ તો ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. મહારાજા દશરથજીએ બ્રાહ્મણોને દાન કર્યું, બ્રાહ્મણોને રાજી કરી દીધા છે. તો સામે પક્ષે જનક મહારાજ પણ એટલા દાનવીર છે. પુત્રી વિવાહના પ્રસંગે મહારાજ જનકે પણ એટલું દાન દીધું છે. અયોધ્યામાંથી જેટલા લોકો રામની જાનમાં આવ્યા છે ને, એક વ્યક્તિને પેરામણી કરી છે જનક મહારાજે. અને એવી મહેમાન ગતિ કરે કે જે લોકો જાનમાં ગયા હતા ને એ બધા માલામાલ થઈ ગયા. ભગવાન રામની જાને જનકપુરમાં 6 મહિના રોકાણી છે. 6 મહિના અયોધ્યાના લોકો ઈ જાનમાં રોકાણા અને પાછા ફેરા માલામાલ થઈને ફેર્યા છે. જનકપુરના જે ભાઈઓ હતા ને, પુરુષો, એ રામની જાનમાં, અયોધ્યાના પુરુષો જે રામની જાનમાં ગયા હતા, 6 મહિના રામની જાને જનકપુરમાં રોકાય. અને અયોધ્યામાં જ્યારે જાન પાછી આવી ત્યારે જે ભાઈઓ જાનમાં ગયા હતા ને ઘરવાળી પાછા આવ્યા ને ત્યારે ખીજાવવા લાગી, ઠપકો દેવા લાગી. એક ભાઈની ઘરવાળી અને એટલી જોરથી ખીજાવવા લાગી કે તમને કઈ ખબર પડે છે કે નહીં? આ 6 મહિના રામની જાનમાં ગયા, 6 મહિના ત્યાં જનકપુરમાં પડ્યું રહેવાય. 6 મહિના સુધી તમને ઘરની યાદ જ ન આવી? રામની જાન તો ઠીક, તમારે ઘેર આવતું રહેવાય ને. રાડે રાડ થઈ એટલે એના ઘરવાળે કીધું કે રેડું નાખમાં છાની મની થઈ જા અને આલે આ ડબ્બો હાંચવીને મૂકી દે. એટલે ઘરવાળીના હાથમાં એક ડબ્બો દીધો. એટલે ડબ્બો એને ખોલ્યો ને, ખોલીને જોયું તો એ આખો ડબ્બો હોનાના લવિંગથી ભરેલો. એટલે એને ઘરવાળી પૂછવા લાગી કે આટલા બધા હોનાના લવિંગ તમને આપ્યા કોને? એટલે પેલા કીધું કે આ રામની જાનમાં ગયો તો ને, 6 મહિના રોકાણું ને, દરરોજ અમે જમીને ઊભા થાય, ભોજન લઈને ઊભા થાય ને, એટલે મહારાજા જનક એ અમને બધાને ખાવા માટે 2 પાન આપતા હતા. અને 2 પાનમાં આ 2 હોનાના લવિંગ હોય. એટલે લવિંગ હું આ ડબ્બામાં ભરતો જાતો અને એમાં આખો ડબ્બો ભરાઈ ગયો 6 મહિનામાં. એટલે પેલી એને ઘરવાળી કીધું કે જો આવું હતું તો હજી 6 મહિના રોકાવું હતું ને. જેટલા લોકો જાનમાં ગયા છે રામની, એ બધાય માલામાલ થઈ ગયા છે. જનક મહારાજે એટલી પેરામણી કરી છે. જનક મહારાજને સંપત્તિ જોતા દેવતાઓની સંપત્તિ પણ એની પાસે ઝાંખી લાગે છે.